ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. બધા જાણે જ છે કે આજે આપણે ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમા રૂપે ઉજવી રહ્યા છીએ. વેદવ્યાસ એ ગુરુ દર્શાવે છે, ગુરુનું ચિહ્ન છે. કારણ કે ભગવાન વેદવ્યાસનું આપણી સંસ્કૃતિમાં જે પ્રદાન છે એની કોઈ તુલના જ નથી. આ પ્રકાર આપણે જે પ્રકારે સાંભળીએ છીએ એ રીતે તો વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી. એમાં મહાભારતની રચના કરી મુખ્ય તો, જેમાં ભગવદ્ ગીતાનો પણ સમાવેશ થઈ ગયો. બ્રહ્મસૂત્રની રચના કરી. સમજી શકાય એવું છે કોઈ પણ મનુષ્ય, આ માનવ દેહધારી મનુષ્ય આવું કરી જ ન શકે. અને તેથી એ કોઈ સામાન્ય માનવી તો ન જ હોય, એ કોઈ દિવ્ય જ્યોતિ હોય જેમણે ભારતીય સંસ્કૃતિમાં, વૈદિક સંસ્કૃતિમાં આટલું બધું પ્રદાન કર્યું એમના જીવનકાળ દરમિયાન. એટલે વેદવ્યાસ એટલે ગુરુ લક્ષણાવૃત્તિથી. અને તેથી એમના જન્મદિવસને આપણે ગુરુ પૂર્ણિમા, કારણ કે એમનો જન્મ પૂર્ણિમા પણ હતી. પૂર્ણિમા એટલે પૂર્ણચંદ્ર, 16 કળાએ ખીલેલો ચંદ્ર. આ ઉપનિષદમાં કહ્યું છે 16 કલા પુરુષ. આ પુરુષ છે આપણા દેહમાં નિવાસ કરનાર પરમાત્મા છે. એ 16 કળા ધરાવે છે, સંપૂર્ણ રીતે ખેલેલો છે. એટલે જ કહ્યું જ્યારે જ્ઞાની મહાપુરુષનું નિર્વાણ થાય ત્યારે ગતા કલા 15 પ્રતિષ્ઠા. 15 કળાઓ જે છે એ એમની પોતપોતાના સ્થાને ચાલી જાય. દેવાચ સર્વે પ્રતિદેવતાસુ, એમના દેહમાં નિવાસ કરનારા દેવતા પણ પોતાના સ્થાને ચાલી ગયા. એમનું કર્મ, આ બધી જ વસ્તુઓ પોતાના સ્થાને ચાલી ગયું. એક વસ્તુ રહી ગઈ, નામ રહી ગયું. બધી કળાઓમાં એક નામ છે, એનો સમાવેશ થયો નહીં. ગતા કલા 15 કલા, 15 કળાઓ પોતપોતાના સ્થાને નિવૃત્તિ થઈ, પણ એક 16મી કળા રહી ગયું, નામ રહી ગયું. આમ આવા જ્ઞાની મહાપુરુષોની માત્ર નામ બાકી રહે. એટલે આપણી સંસ્કૃતિની અત્યંત વિશેષતા છે. આ પ્રકારનો ખ્યાલ, સિદ્ધાંત કે મનુષ્ય જીવંત છે ત્યારે જ મુક્ત છે. એટલે કે મુક્તિ પામવા માટે આ દેહનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા નથી. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ દેહનો ત્યાગ કર્યા પછી કયું થઈ જ ના શકે. મૃત્યુથી કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. અને તેથી જે કંઈ પરિવર્તન આપણે આણવા માંગીએ છીએ બધું અહીં જીવંત છે ત્યારે જ આપણે આણવાનું છે. આ પ્રકારે અથાક પરિશ્રમથી જેણે પોતાનામાં પૂર્ણ પરિવર્તન આણ્યું છે,
પરિવર્તન તો શું કહેવાય? આપણે બધા સ્વભાવથી પૂર્ણ જ છીએ. એટલે પૂર્ણતા તો કોઈ પામવાની વસ્તુ નથી. આમ તો જે છે એના માલિક થવાની છે. પણ આપણે બધા જાણીએ છીએ કે આ પૂર્ણ પરમાત્મા પોતાને અત્યંત અપૂર્ણ અનુભવી રહ્યો છે, માની રહ્યો છે, એવો ભ્રમ ધરાવી રહ્યો છે. અને તેથી આ ભ્રમમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી એ આપણા જીવનનો પુરુષાર્થ છે. આ ભ્રમમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાના બે પાસા છે. એક તો જ્ઞાન છે ને બીજું કર્મ છે. એટલે બંને હોવા જોઈએ. આ જ્ઞાનથી સમજવાનું છે કે આપણે વાસ્તવમાં જેવા છીએ તેવા જ પૂર્ણ છીએ. કારણ કે આ દેહ, મન, બુદ્ધિ, ઉપાધિ એ તો આપણે નથી, હું નથી. અને તેથી સમજવાનું પહેલાં એ છે કે આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હું પૂર્ણતાની જ પૂર્ણ પ્રાપ્તિ કરવાની છે. પૂર્ણ છે હું છું. આ એક સમજ છે. આપણે એને બૌદ્ધિક સમજ કહીશું. એ પહેલાં પ્રાપ્ત કરવાની છે. પછી ધીમે 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 આપણા અંતરમાં, આપણા જીવનમાં પરિવર્તન આણવાનું છે કે આ જે વાસ્તવિકતા, આ જે સિદ્ધાંત છે, કે આ સંભાવના છે, એ આપણા માટે વાસ્તવિકતા બને. આ જ મોટો પુરુષ. શું કરો તમે ત્યાં? હા, શું ચાલે છે? અચ્છા અચ્છા, મને કામ ગોળ ગોળ ફરે છે કંઈક તમને ના પડે. અચ્છા, આપણું ધ્યાન પણ કેવું છે ને, આટલા બધા બેઠા છે એક જ જગ્યાએ જાય છે. એટલે ષોડશ કલઃ પુરુષ. આપણે 16 કળાના બનેલા છીએ. ચંદ્રમાની 16 કળાઓ છે પૂર્ણચંદ્રની. એની માટે આ પૂર્ણચંદ્રના દિવસે, પૂર્ણિમાએ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. એટલે આપણને એક સંભાવના આપવામાં આવી છે, પોસિબિલિટી, સંભાવના, કે હું જેવો છું, જેવો છું એટલે કે આત્મા પૂર્ણ છું. આ સંભાવનાને વાસ્તવિકતા બનાવવી, હકીકત બનાવવી, આપણા અનુભવનો વિષય બનાવવો, એ આપણા જીવનનો પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ, આ બધા પુરુષાર્થો છે. જીવન જીવવા માટે એ બધું જોઈએ ને, ના નથી. પણ છેવટે આ બધા પુરુષાર્થો દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે, મોક્ષ પુરુષાર્થ છે. એને માટે જ આ મનુષ્ય દેહ છે એ ઉત્તમ સાધન છે. જંતુ નામ નરજન્મ દુર્લભમ. એટલા જ માટે કે અન્ય કોઈ ઉપાધિમાં આ જ્ઞાન પ્રાપ્ત થઈ ના શકે. એ પ્રકારની બુદ્ધિ કે વિવેક બુદ્ધિ બીજા કોઈ પણ જીવને ભગવાને આપી નથી, જે મનુષ્યને આપેલી છે. એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો એટલે આપણે બહુ મોટી જવાબદારી બની જાય છે. ભગવાને આપણને બહુ મોટી ભેટ આપી છે. અને એ ભેટને લાયક બનવું, એ માટે આપણે અત્યંત પુરુષાર્થ કરવાનો, જેને અંગ્રેજીમાં સેલ્ફ ગ્રો, આત્મવિકાસ જેને કહેવાય. મુખ્યતઃ આપણા મનનો વિકાસ. આપણે જીવન જીવીએ છીએ આપણા મનના સ્તરે.
બુદ્ધિથી જીવન જીવતા નથી. મનના સ્તરે, લાગણીના સ્તરે આપણે જીવન જીવીએ છીએ. આ લાગણીશીલ વ્યક્તિ છે ને એ જ જીવન જીવે છે, એ જ બોલે છે, બધું કરે છે, વ્યવહાર કરે છે. હા, અને જ્ઞાન બુદ્ધિમાં પ્રાપ્ત થાય છે ખરું, પણ જ્ઞાનને આ હૃદયના સ્તરે, લાગણીના સ્તરે ઉતારવું તો જ એ આપણને જીવન ઉપયોગી બને. વારંવાર બીજા લોકોની ટીકા કરતા હોય કે આટલું ભણે તો શું થઈ ગયું, આટલું વેદાંત શું થઈ ગયું, તો આ શું જઈને શીખી આવે, શું શીખી આવ્યા. આપણે વેદાંતના વર્ગોમાં આવે એટલે ઘરે મેણા ટોણા સાંભળવા પડે, કેવું તમારે ગુરુજીએ શીખવાડ્યું છે. એવી અપેક્ષા રહે છે આપણી પાસેથી કે આપણે પણ જે શીખ્યા છે એ પ્રકારે બનીએ, જે પુરુષાર્થ છે. એટલે આ વસ્તુ એક સમજીને ધ્યાનમાં રાખવાની છે કે આપણું મુખ્ય ધ્યેય તો આ જ છે. ધર્મ, અર્થ, કામ એ જીવન જીવવા માટે જરૂરી છે, પણ એમનું મહત્વ ગૌણ છે. મુખ્ય તો પુરુષાર્થ મોક્ષ છે. એટલે કે સતત આપણે એને માટે એક સાધન કહેવામાં આવ્યું, નિધિધ્યાસન. સતત આપણે આપણા સ્વરૂપનું ધ્યાન કરીએ. સિદ્ધાંત એવો છે કે જેનું આપણે ધ્યાન કરતા હોઈએ એવા કાળે કારણે આપણે એવા બનીએ. અંતથી જ્યારે હુંનો વિચાર કરતો હોઉં એટલે સામાન્ય રીતે આ દેહ, મન, બુદ્ધિ, ઉપાધિ ધરાવનાર વ્યક્તિઓ વિચાર પણ આવતો હોય છે, એ વ્યવહાર કરતો હોય છે. વાસ્તવમાં તો આપણે અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ છે, જે આ ઉપાધિમાં અભિવ્યક્ત થયો છે. એટલે એ રીતે આપણું ચિંતન કરવું બહુ અઘરું છે સ્વામીજી. એવું ક્યારે થાય, આપણું મન સ્વસ્થ હોય ત્યારે. ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ આપણા મનને આમ રીતે એમ ન ખેંચી જતી હોય. આપણને તો નહીં, પણ સામાન્ય મનુષ્ય બિચારા વિષય માટેની જે બધી લાલસા હોય એ બધી વસ્તુઓ એમના મનને ખેંચી જાય. એ તો ઠીક છે, પણ હજી આપણામાં રહ્યા છે રાગ દ્વેષ જો હોય તો એ આપણા મનને વિક્ષિપ્ત કરનારા છે. રાગ દ્વેષમાં દર વર્ષે મને આનું આવીને ઊભું હશે, મને ખબર નથી, પણ હું માનું છું આવું આવતું હશે. દરેક વર્ષનું પ્રવચન સાંભળ્યું તો આનો આ જ કહો છો, સાચી છે. અહીં બેસીને આ જ વિચાર મને આવે છે. પણ આપણે આપણી પાસે જે હવે જીવન છે એનો એ રીતે સદુપયોગ કરીએ કે આપણે ડગલે ને પગલે વધુ ને વધુ પરિપક્વ બનીએ. તસ્ય તાવદેવ વિચરમ યાવન વિમોક્ષ અથ સંપત્સ્યે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે એટલી જ રાહ જોવાની છે કે આ દેહ છે ત્યાં સુધી યાવન વિમોક્ષીએ. આ જ્ઞાની પુરુષોને કહેવામાં આવે કે દેહ છે ને એને માટે અડચણરૂપ છે. જ્ઞાન થઈ ગયું છે છતાં પણ મુક્ત, તોય હું તો કહું છું કે મુક્તિ આનંદ પૂર્ણ પ્રાપ્ત, છતાં ત્યાં કહેવામાં આવ્યું કે આ દેહ છે ત્યાં સુધી હજી કંઈક આપણને મર્યાદાનો અનુભવ થાય છે, એવું ત્યાં કહ્યું. અને માટે આ દેહનો ત્યાં આ દેહ જ્યારે છૂટે ત્યારે અંતિમ મર્યાદાનો પણ આપણે એમાંથી મુક્ત થઈએ. તસ્ય તાવદેવ ચિરમ યવન મોક્ષે અથ સંપત્સ્યે. તેને ત્યાં સુધી રાહ જોવાની છે જ્યાં સુધી આ દેહમાંથી મુક્તિ ન થાય. અથ સંપત્સ્યે, પછી સંપત્સ્ય એટલે પોતા સત્સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે કોઈક રીતે આ દેહને મુક્તિમાં કંઈક આડખીલ માનવામાં આવ્યો છે, ચાલો એનું જે કારણ હોય તે, પણ
એવું હોત એ જરૂર નથી. એવું નથી કે આપણે મુક્ત થવા માટે દેહનો ત્યાગ કરવો પડે કે દેહનો ત્યાગ થયા પછી જ મુક્તિ થાય. દેહનો ત્યાગ થયા પછી તો કશું થાય જ નહીં. જે કરવાનું છે તો દેહ છે ત્યારે જ થાય. તેથી એ ત્યારે થાય જ્યારે આપણું મન આપણને ઉપલબ્ધ હોય. ચિંતન કરવા માટે પણ મન અનેક બધા સંઘર્ષ વગેરેથી મુક્ત હોય, અનેક માગણીઓથી મુક્ત હોય, અનેક અપેક્ષાઓથી મુક્ત હોય. પાછું ત્યાં જ આવી ગયા છું, માનું છું. ચાલો દર વર્ષે આપણે યાદ કરાવીએ છીએ. યાદ કરું છું ને કરાવું છું એમ કરો કે મુક્તિ એટલે બધી અપેક્ષાઓમાંથી મુક્તિ. સ્વામીજી અપેક્ષા તો હોય જ ને. ગૃહસ્થ જીવન જીવતા હોય તો પતિને પત્ની પાસે અપેક્ષા હોય, પત્નીને પતિ પાસે હોય, માતા પિતાને સંતાનો પાસેથી હોય, સંતાન વગેરે વગેરે. બધા આપણે દરેકે દરેક સંબંધ અપેક્ષા પર રચાયેલો છે. એ સંબંધ જે સુખનું સાધન છે હોવો જોઈએ એ દુઃખનું સાધન બની રહેતો હોય છે ઘણી વાર, કારણ કે એમાં અપેક્ષા રહેલી છે. અને જ્યારે જ્યારે મનમાં દુઃખ થાય ત્યારે આ પ્રશ્ન પૂછો કે મારી કઈ અપેક્ષા પૂરી ન થઈ જેથી મારું મન દુભાયું. મનમાં દુઃખનું કારણ આ એક જ છે. મન દુભાવવાનું કારણ એક છે અને તે છે આપણી અપેક્ષાઓ. એ તો હોય જ ને સ્વામીજી, હોય તો દુઃખ પણ હોય જ. આ એક મનુષ્ય જેવું છે પ્રાણી, જેનામાં અપેક્ષા છે, ઈચ્છા છે, માનસિક જરૂરિયાત, શરીરની જરૂરિયાત તો બરાબર સમજ્યા, પણ લાગણીની જરૂરિયાત ધરાવનારો એક મનુષ્ય છે. બીજા બધાને એવું છે કૂતરા બિલાડા વાઘસી કોઈને એવી અપેક્ષા આમ કરીને જતો રહે, તો મોં ફેરીને જતો રહે. આપણે મોં ફેરીને જતા નથી શકતા. ચાલો, એટલે કે મનુષ્યને રૂપે આપણે જીવનમાં શ્રેષ્ઠ ઉત્ક્રાંતિના સ્તર પર છીએ. એ દ્રષ્ટિએ ભગવાને જાણે કે આપણને બહુ મોટી જવાબદારી આપી કે જો મેં તને માનવ દેહ આપ્યો, આવી સરસ બુદ્ધિ આપી, એવું સરસ લાગણીશીલ મન આપ્યું, ઇન્દ્રિયો આપી, માણસને જીવવું છે એના માટે એને ખાવું પીવું પડે. પણ જ્યાં વિવેક નથી ત્યાં ભોગ જ મુખ્ય વસ્તુ બની જાય છે. આપણને તો એવું નથી, પણ આ દેહને માત્ર જરૂર પૂરતું જ આપવામાં આવે. પેલા શંકરાચાર્ય મહારાજ હતા કાંચીના, એને પેરિયાર કહેતા, એટલે બહુ વૃદ્ધ, લગભગ 95, 96, 99 સુધી પહોંચ્યા એમની ઉંમર. એ હાથમાં આવે એટલા પૌં આખા આટલું રોજ. એટલે અંદર છે જ કે આવો આવો બહાર બેઠા છે બધા. સારું. આવો.
આમ ના કરું ને એટલે મને યાદ આવ્યું નાનપણમાં. એટલે આપણને આ મોટી જવાબદારી આપીને મોકલ્યા છે અને પાછું મનમાં એક આ મોટી સમસ્યા પણ આપી છે કે હંમેશા આપણે લાગેના સ્તર પર જીવન જીવતા હોઈએ છીએ અને એ સ્તરે હંમેશા મનમાં કાંઈ ને કંઈ અપેક્ષાઓ જરૂરિયાતો હોય છે. મને હંમેશા કોઈ પ્રેમ કરે, વહાલ કરે, મારો ખભો થાબડે, મારો સ્વીકાર કરે, જરૂરિયાત એવી હોય છે. અને એ જ્યારે ન થાય, અપેક્ષા પૂરી ન થાય ત્યારે મનમાં ખૂબ દુઃખ થતું હોય છે. એટલે આ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્ત થવા માટે એનો ઉપાય છે આપણા પૂજ્ય સ્વામીજી કે ટ્રાન્સફોર્મ યોર. પાછું એ આવ્યું દર વર્ષે આની આ જ વસ્તુ આવે છે. હા, બહુ લિમિટેડ વસ્તુઓ છે એવું લાગે છે. ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ ફ્રોમ એ કન્ઝ્યુમર ટુ એ કન્ટ્રીબ્યુટર. મને જ યાદ આવે છે કે હું બોલ્યો એ ગયો, હું તો ભૂલી જતો હોઉં છું કે આપણને આપણી જાતને લેનારમાંથી આપનાર બનાવવા જોઈએ. એ માટે આપણને પ્રત્યેક ક્ષણે તક મળતી હોય છે. શું હું તો બેઠા છું અત્યારે, મને શું તક છે? તો એ પણ આપણે પૂછીશું એ પ્રેયરફુલ માઇન્ડ. પ્રેયરફુલ માઇન્ડ જ્યાં એક પ્રાર્થનામય આપણું મન છે, આપણી સદભાવના પૂર્ણ મન હોય, સર્વે ભવંતુ સુખીના, બધા માટે આપણે સુખી છીએ. વિશેષ કરીને જેના માટે જેની સાથે આપણે મુશ્કેલી છે એના વધારે આપણે ઈચ્છીએ કે ભગવાન એનું ભલું કરે, સાચા દિલથી આપણે ઈચ્છીએ. એમ કરતાં કરતાં આપણા દિલની અંદર પરિવર્તન આવી જાય કે સતત આપણે બસ ભલું જ ઈચ્છીએ, અન્યનું ભલું ઈચ્છીએ. એનું નામ જ કોન્ટ્રીબ્યુટર, નામ જ આપનાર. પહેલાં ઈચ્છાના સ્તરે આવે, પછી ધીમે ધીમે કરવાના સ્તરે આવે. પહેલાં સમજના સ્તરે આવે, પછી લાગણીના સ્તરે આવે, પછી કરવાના સ્તરે આવે. સમજના સ્તરે આ રીતે કે આ જ જીવનની સફળતા છે. જેટલે અંશે હું આપનાર બન્યો છું એટલે અંશે મેં જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. દુનિયામાં તો સફળતાની બીજી બધી સમજ છે, જેને સૌથી વધારે દુનિયાવી વસ્તુઓથી પ્રાપ્ત કરી હોય પણ સફળતાનું કહેવાય. પણ ખરી સફળતા છે જેણે આવો આંતરિક વિકાસ કર્યો હોય, જે આપનાર બન્યો છે. એને કંઈ જરૂરિયાત જ ના હોય ને પછી આપવાથી આપણી જરૂરિયાત પૂરી થતી હોય. વિચાર કરો. અરે માનસિક રીતે પણ એવું નથી કે સવારે ઉઠીને આપણે એને આપ કરવું એ ચાલે, એ જુદી વાત છે. પણ દરેક વ્યવહારમાં આપણે તક હશે, કારણ કે આપણે કોઈને કોઈ સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. અને તે વખતે આ લાગણી આપણા મનમાં રહે, જન્મે અને ટકે કે આ વ્યવહારને કેવી રીતે હું કોઈ પણ રીતે પ્રદાન કરવાનું, આપવાનું સાધન બનાવી દઉં. સ્વામીને જોયા અત્યારે ઉઠી ત્યાં ગઈ, એમને લઈ આવી, ખુરશી લઈ આવી, મૂકી. એટલે નાની નાની વસ્તુઓ છે આ બધી. ચાલો, સ્વામીની તો છે એને તો કરવું જ જોઈએ. કદાચ બીજી કોઈ વ્યક્તિ હોય તો પણ આપણને મનમાં વિચાર આવે. તો આ ભાવના જ ઉત્તમ છે. તમે તો બધા કરો જ છો, એટલે માતાઓ માટે કંઈ કહેવાનું છે. જીવન જ એમને એ પ્રકારે જ પસાર થયું છે. એમ નથી કહેતો કે ભાઈઓ એવું નથી કરતા, છતાંય પણ
બસ આ બહુ સરળ જીવન, બહુ સરળ સૂત્ર છે. ટ્રાન્સફોર્મ યોરસેલ્ફ ફ્રોમ બીંગ એ કન્ઝ્યુમર ટુ એ કન્ટ્રીબ્યુટર. આપણી જાતને આપણે માંગનારમાંથી આપનારમાં પરિવર્તન કરીએ. દરેક ક્ષણનો ઉપયોગ આ રીતે થાય કે આ ક્ષણે હું શું પ્રદાન કરી શકું. બસ અમારું શું થાય પછી? આપ વાપસ કરવાનું હોય તો ભાઈ અમારું શું થાય? અમારી જરૂરિયાતો કોણ પૂરી કરશે? કરશે પેલો ભગવાન છે ને ભૌતિક જરૂરિયાતો પૂરી કરે. લાગણીની જરૂરિયાતો પૂરી કરવા માટે આ વસ્તુ છે. આપણે આપનાર બનીએ, કન્ટ્રીબ્યુટર બનીએ તો આપણે લાગણીના સ્તરની જરૂરિયાતો એ રીતે પૂરી થાય. શરીરની જરૂરિયાતો પૂરી કરવાનું કે બહુ એટલું બધું મુશ્કેલ નથી. આમ તો ભગવાનની વ્યવસ્થા આમ કરેલી જ હોય છે. કંઈક બહુ આપણા પાપ હોય અને કશું જે હોય તો એને કારણે આપણે એવી મૂળભૂત જરૂરિયાતો પણ પ્રાપ્ત ન થાય એવા લોકો હશે તો આપણે એમને મદદ કરીએ. પણ બીકમ એ કન્ટ્રીબ્યુટર, આપનાર બનીએ, પ્રદાન કરનાર બનીએ. એમાં કંઈ ધન સંપત્તિ આપવાના નથી. જરૂર હોય તો જે હોય તો આપો. મુખ્ય તો આપણામાંથી સર્વે ભવંતુ સુખી અને અન્ય સુખી થાય. ના સમજે આ તો નહીં, આવી તકલીફ આ બધા આ નહીં, બીજા બધા ભલે પણ આ નહીં. એટલે ધીમે ધીમે આપણે ખબર પડે કે આપણે ક્યાં ક્યાં કઈ પ્રકારની લાગણી છે, દ્વેષ છે, રાગ છે, એ સમજતા થઈએ અને આપણે સતત કામ કરતા થઈએ. બહારથી વ્યવહારનું કામ થતું હોય ત્યારે પણ આંતરિક રીતે આપણને આ કામ કરવાનું, એટલે આ આંતરિક વિકાસ કરવાની પૂરી આવશ્યક તક છે. આ મનના સ્તરે સતત આપણા દ્વારા આવી પ્રાર્થના થાય, સત્કર્મ થાય, એવું કરવા કે આપણે ધીમે બસ એમાં એ જ પ્રકારે આપણે મોટા થવાનું હોય, મહાનતા પ્રાપ્ત કરવાનું. બધા મહાન થઈ શકે છે. ભગવાને તો નથી એવું નથી કે આ વખતે છતાંય પણ જ્યાં છે ત્યાંથી આપણને આગળ વધવાની સંભાવના છે. કારણ કે સંભાવનાઓ તો અનંત છે. એટલે ક્યાં સુધી આગળ વધી શકીએ? જેણે આ બધી સંભાવનાઓ સિદ્ધ કરી એને શાસ્ત્રમાં સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જેણે બધી કામનાઓ, બધી અપેક્ષાઓ છોડી દીધી, જે બધી અપેક્ષાઓમાંથી માંગીને મુક્ત થઈ ગયો. અપેક્ષા છોડાય નહીં, પણ અપેક્ષા મુક્ત થવાનું છે. સૂત્ર ભગવાને કહ્યું આત્મનિવ આત્મના તુષ્ટ. કારણ કે એણે પોતે પોતાનામાંથી સંતોષ પ્રાપ્ત કર્યો છે. એટલે આ વસ્તુ તો યાદ રાખવાની જ હોય કે સંતોષ તો મને મારામાંથી પ્રાપ્ત કરવાનો છે ને મારામાં પૂરતી સંભાવના છે કે મારી જાતને સર્વ રીતે સંતુષ્ટ કરી શકું. એ સિવાય બીજી કોઈ જગ્યાએ સંતોષ છે પણ નહીં. આપણામાં જ છે, એમાંથી જ પ્રાપ્ત કરવાનો છે, કરતા હોઈશું. એવું એકવાર એ વસ્તુ મનમાં દ્રઢ થાય તો ભાઈ આપણે માંગણીઓ રહે જ નહીં ને. મનો માંગણી જન્મે તોય પણ હું મારી જાતને યાદ દેવડાવવા કહ્યું તું માંગણી કરે છે પણ તું તારી તરફ જોયું પહેલાં. બીજું કોઈ આપણી માંગણી પૂરી કરી પણ શકે નહીં એને કરવી. એટલે મન ધીમે 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 આ પ્રકારની અપેક્ષામાંથી મુક્ત થતું જાય. માંગણી કહો, અપેક્ષાઓ કહો, બધી અપેક્ષાઓ પૂર્ણ થઈ જાય. બધી અપેક્ષા જતી રહે, પૂરી થઈ જાય, રહે જ નહીં. પ્રજહાતિ યદા કામાન. જે બધી અપેક્ષાઓ, કામ એટલે ઈચ્છા,
મારા ભગવાન કે એટલે સમજ્યા હું, પણ ઈચ્છામાંથી કોઈ મુક્ત થઈ ના શકે, કારણ કે ઈચ્છા આપણે પૂછીને આવતી નથી. તો ભગવાન કેમ કહે છે પ્રજહાતિ યદા કામાન, જ્યારે બધી જ કામનાઓ છોડી દે, કોઈ છોડી જ ના શકે. કામના આપણે જાણી જોઈને કરતા હોઈએ તો જે વસ્તુ છૂટે ક્યારે, જે છોડો મારા હાથમાં હોય, પણ કામના તો મને પૂછીને આવતે હું છોડું કેવી રીતે? ભગવાન આ ખરું કહી દીધું. જ્યારે મનુષ્ય બધી કામનાઓ છોડે, પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, સારી રીતે છોડી દે. સારું છે કે બીજી પંક્તિમાં ભગવાન પોતે જ એનો ઉકેલ આપે છે. આત્મનેવ આત્મના તુષ્ટ. જેટલે અંશે આપણે આપણા પોતાનામાંથી સંતોષ પ્રાપ્ત કરીએ એટલે અંશે કામનાઓ નાશ પામે. એ હવે આપણામાંથી કેમ સંતોષ પ્રાપ્ત કરવો? સરળ સૂત્ર પૂજ્ય સ્વામીએ કહ્યું, આપણે સંતોષનું આવાહન કેમ કરવું? પણ એક આપણી સમજ કેવી, સંતોષ તો મારે મારામાંથી જ પ્રાપ્ત કરવાનો છે. તો બીજી સમજ કે સંતોષ કેમ પ્રાપ્ત થાય? સંતોષ આપવા દ્વારા. હું મારામાંથી સંતોષનું આવાહન ક્યારે કરી શકું, કેવી રીતે કરી શકું? સંતોષ આપવા દ્વારા. અંતેથી પ્રત્યેક ક્ષણે મારામાં આ પ્રકારની ભાવના હોય ને કશું ના થાય તો પ્રાર્થના. મારે તો આપવાનું કંઈ નથી, કોઈ સંજોગો નથી, તો પ્રાર્થના. ટૂંકમાં સતત આપણા આ રીતે આપણું પરિવર્તન આ પ્રકારે થાય કે આપણે સંપૂર્ણ આપનારા બની જઈએ. એટલા જ માટે આપણે ભગવાને ખૂબ ખજાનો આપેલો છે, પૂર્ણતા. જેમ જેમ આપણે આપતા થઈશું તેમ તેમ અંદર જે ખજાનો છે, સમૃદ્ધિ છે, ધીમે ધીમે અભિવ્યક્ત થશે. જે છે એનો આવિર્ભાવ કરવાનો છે. તો કેમ આવિર્ભાવ કરવો? આપણા આનંદનો, સંતોષનો, પૂર્ણનો આવિર્ભાવ કેમ કરવો? એને પ્રદાન કરવા દ્વારા, આપવા દ્વારા, વહેંચવા દ્વારા. ભાવના લાગણીના સ્તરથી. ભૌતિક સ્તરે કરવાની આપણા ત્રેવડ હોય તો તે રીતે, પણ નહીતર લાગણીના સ્તરથી. આમ કરવાથી આપણે આપણામાંથી સંતોષનું આવાહન કરશું. ભગવાન કહે છે તે પ્રકારે આત્મનેવ આત્માના તુષ્ટ, પોતે પોતાનાથી જ સંતુષ્ટ છે. ત્યારે પછી પ્રજહાતિ યદા, પછી આવે મહારાજ. પહેલા એ કેવી રીતે આવે? એ કહે છે કે પ્રજહાતિ યદા કામાન, જ્યારે કામનાઓને છોડી દે છે. પણ ક્યારે છોડે? જેમ જેમ કામના છૂટે, છોડે નહીં. એ પછી એટલે મેં એક વાપર્યું જાણે કે ઉપસર્ગ પ્રકર્ષેણ જહાતી, એટલે જેમ જેમ એનો આત્મસંતોષ, જેમ જેમ આપનારા બનીએ તેમ તેમ આત્મસંતોષ પ્રાપ્ત થતો જાય, તેમ તેમ આપણી જરૂરિયાત કામનાઓ ઓછી થતી જાય, તેમ તેમ આપણે પૂર્ણ બનતા જઈએ. આ દેહમાં બધી મર્યાદાઓ સાથે જેવા છે તેવા આપણે પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ. પૂર્ણ સંતોષ. પૂર્ણતા એટલે પોતાનાથી જ પૂર્ણ સંતોષ. આ વાત દર વખતે કહેવામાં આવતી હશે કે મને જો અસંતોષ હોય તો સૌથી વધારે મારામાંથી જ છે. હું મારી પાસેથી જ અનેક પ્રકારની અપેક્ષાઓ લઈને જન્મ્યો છું, અને હું મારી અપેક્ષાઓ પૂરી ન કરી શકું એટલે મને મારાથી જ અસંતોષ હોય. તો મારી અપેક્ષા ક્યારે પૂર્ણ થાય? જ્યારે હું અન્યની અપેક્ષા પૂર્ણ કરવા દ્વારા મારી અપેક્ષા પૂર્ણ થાય. આ રીતે ધીમે ધીમે અપેક્ષામાંથી મુક્ત થવું. પ્રજહાતિ યદા કામાન, ભગવાન કહે છે કે બધી કામનાઓ છે, ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, જ્યારે સર્વ રીતે છૂટી જાય, એ તો કે છોડી દે પણ છૂટી જાય, તેમ તેમ આ અંતર સંતોષ પ્રાપ્ત થાય અને આપણે સ્થિત પ્રજ્ઞ બનીએ. એટલે કે આપણને ભગવાને પૂર્ણતા આપી છે, એમાં ધીમે ધીમે નિષ્ઠા પ્રાપ્ત કરતા જઈએ.
તો આપણે બધા માટે આશીર્વાદરૂપ બનતા જઈએ, અન્ય માટે આશીર્વાદરૂપ બનીએ. આપણે ન માગવાથી મોટો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આપણે જેટલી અંદરની અપેક્ષાઓ છૂટી જાય ને એટલે સામેનો માણસ મુક્ત થાય. આપણા સંબંધની અંદર જો બંધન હોય તો એ છે કે કંઈ ને કંઈ અપેક્ષા, પહેલાં ખબર પડે કે મારી પાસે કંઈ અપેક્ષા છે. આપણી અપેક્ષા કોઈ રાખે ને એટલે આપણે જરાક થોડા અસંતુષ્ટ થઈ જાય અંદરથી. આપણે કયો સંબંધ ગમે, કોને મળવું ગમે, જેને આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી. ત્યાં આપણે વધારે વધારે કમ્ફર્ટેબલ હોય, સ્વસ્થ હોઈએ. એટલે આપણે સાધુ પુરુષોને મળવા જઈએ કારણ કે ત્યાં કોઈ અપેક્ષા નથી. એટલે મને બહુ ગમે ત્યાં આગળ, ભલે કશું વ્યવહાર ના થાય તો પણ, કારણ કે એવું એક વાતાવરણ છે જે અપેક્ષાથી મુક્ત છે. ત્યારે મને એકદમ સ્વસ્થતાનો અનુભવ થાય. તો આ પ્રકારે ધીમે ધીમે આપણે અપેક્ષાઓ છોડતા જઈએ તો આપણે પોતે જ આપણામાંથી સ્વસ્થતાનું આહ્વાન કરી શકીએ. અને માનને કહેવાનું એટલે ભાઈ શું કામ તું જ પૂર્ણ, જેટલી અપેક્ષા રાખીશ એટલું તારી પૂર્ણતાનો જ તું વાસ્તવમાં તિરસ્કાર કરી રહ્યો છે. માટે આપનાર બન, બીકમ એ કન્ટ્રીબ્યુટર. આમ પરિવર્તન કરો જ છો, દર વર્ષે અનુવાદ સાંભળો છો, દર વર્ષે શું કામ. એટલે ભગવદ્ ગીતાનો એક જ મુખ્ય સંદેશ છે. એટલે એક અથવા બધા બહુ શ્લોકોના રૂપમાં, ઘણા બધા એ રૂપમાં, પણ છેવટે એક જ વસ્તુ બધામાં આવે છે. બધાનો સાર આ એક જ છે. તો એ કેમ એકનું એક વાક્ય આપણે રિપીટ ક્લાસમાં ન આવે. બધાને વેરાયટી જોઈએ, વિવિધતા જોઈએ. એટલે વૈવિધ્ય રૂપમાં આ બધી વસ્તુઓ આપવામાં આવે. પણ બધાનું છેવટે સાર તત્વ તો આ જ છે. અને તેથી આજે આ ગુરુ પૂર્ણિમાના દિવસે વળી પાછું બધા ભગવાનને પ્રાર્થના કરું કે બધા આ જ માર્ગ પર આગળ વધીને પોતાનામાંથી પૂર્ણતા પ્રાપ્ત કરે. દેહની સ્થિતિ તો જાણે કે ભગવાનની યોજના પ્રમાણે થતી જ હોય છે. આ દેહના સ્તરે પીડાઓ રહેલી છે. કોઈ કહ્યું શરીરમ વ્યાધિ મંદિરમ, આ દેહ છે વ્યાધિનું મંદિર છે, રોગોનું સ્થાન છે. ભલે રહ્યું એ પ્રારબ્ધ છે ને એ પોતાનું કર્મ બજાવે. આ પુરુષાર્થ છે, એ આપણે કરવાનો છે. આપણા મોટા સ્વામીજી કે ભાઈ પ્રારબ્ધ અને પુરુષાર્થમાં શું તફાવત? મારી સમક્ષ જે આવે એને પ્રારબ્ધ કહેવાય, અને એને શું પ્રતિભાવ આપવો એ મારો પુરુષાર્થ કહેવાય. આમ આપણી સમક્ષ તો વસ્તુ આવતી જ રહેશે. પૂરો કરવાને કારણે જે કારણ હોય તે પ્રારબ્ધ. તિરસ્કાર ન કરીએ, આવકારીએ તો વધારે સારું. એ આવકાર એ જ મોટો પુરુષાર્થ છે. કે આપણે અણગમતી વસ્તુ હોય તો આપણે સુખ સમયમાં છે કે ન જેવું દુઃખમાં હિંમત હારવી વગેરે. ભગવાને દુઃખ તો પૂરતું આપ્યું છે એ મને ખાતરી જ છે. મને એવો અનુભવ નથી, પણ છતાંય દુનિયામાં વસ્તુ એવી જ છે. એટલે આ પ્રકારે બધા આપણે આગળ વધીએ, પ્રદાન કરનારા, આપનારા, આંતરિક વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ, સમૃદ્ધિમાં પ્રતિષ્ઠિત થઈએ. એ રીતે આપણા જીવનને સફળ બનાવીએ એવી પ્રાર્થના. ગયા વર્ષ સાંભળ્યું તો આ જ નીકળશે. એટલે ટીપ સાંભળ્યું તો ચાલશે જ. જો કે આમ તો નવું સૂચતું જ નથી, પણ બોલો શું કરીએ.